ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને। તો બધા મિત્રો કેમ છો? મજામાં રહેશો? તો મિત્રો આજના વ્લોગમાં તને આપણે આવેલા હતા ભાવનગર અને આપણે જવાનું છે ઝાંઝરિયા હનુમાનના મંદિરે। તો મિત્રો હવે આપણે ફાઇનલી જો અહીંયાથી થોડુંક નજીક છે અને આપણે ઊભા છીએ અહીંયા બોર્ડ પાસે। તો બોર્ડ તમને હું બતાવું કે 3 કિલોમીટર થાય છે અને મારા બા અને અમે આવેલા છીએ બધાને જવાના છે દર્શન કરવા। તો વ્લોગમાં આગળ બના રહેજો, ત્યાં જઈને દર્શન કરાવું બધાને। તો ફાઇનલી મિત્રો આપણે છે ને હવે જો ઝાંઝરિયા હનુમાન દાદાના મંદિરે પૂગી ગયા છીએ અને હાલો તમને હનુમાન દાદાનું મંદિર બતાવું ને બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ છે અહીંયા, એ બે બતાવો। હાલો વ્લોગમાં બના રહેજો। જો મિત્રો આ રીતનો મસ્ત ગેટ છે, સરસ મજાનો। તો વ્લોગમાં આગળ બના રહેજો। સામે દેખાય ને એ મંદિર છે, વ્લોગમાં બના રહેજો। બા ને દાદાને હાલ્યા જાય છે દર્શન કરવા। આવી મજાની સરસ મજાની જગ્યા છે બધી। જો મિત્રો આ રીતનું મંદિર છે સરસ મજાનું। આ છે બજરંગદાસ બાપાનું મંદિર। મિત્રો જોઈ શકો છો તમે બધાય, સરસ મજાનું મંદિર છે બજરંગદાસ બાપાનું। મંદિર અત્યારે બંધ છે। આ છે હનુમાનજી મહારાજનું મંદિર। જો મિત્રો મંદિર બંધ છે અત્યારે। આ છે મહાદેવનું મંદિર, આ મંદિર પણ બંધ છે। આપણે આ છે મિત્રો બજરંગદાસ બાપા। બજરંગદાસ બાપાનું મંદિર છે મિત્રો। આ આપણે છે હનુમાનજી મહારાજ। હનુમાનજી મહારાજ, રામજી ભગવાન, લક્ષ્મણ ભગવાન, સીતા માતા। જો મિત્રો દર્શન કરી લેજો, સરસ મજાનું મંદિર છે મિત્રો। આ છે આપણે મહાદેવનું મંદિર। દર્શન કરી શકો છો મહાદેવના। તો મિત્રો હવે સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે અને જો સરસ મજાનું આવું કંઈક મંદિર હતું। આપણે હનુમાનજી મહારાજ ને બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ છે। તો મિત્રો આવું મસ્ત મજાનું મંદિર હતું ને વ્લોગમાં આગળ બના રહેજો। દર્શન કરીને હવે જો આ ને બાપાને અહીંયા ઊભા છે, દર્શન કર્યા? હા, સીતારામ કાનાભાઈ દેવાની બધે દર્શન કરાવે। શાંતિ સીતારામ। દર્શન કરવાની મજા આવે ને? હા, આ પ્રસાદી લીધી હનુમાન દાદાની। હા, પ્રસાદી લઈ લીધી જવાભાઈ। દર્શન કરાવે કાનાભાઈ, દર્શન કરી બધે। હા, બધાને સીતારામ। તો મિત્રો હાલો વ્લોગમાં આગળ બના રહેજો। આપણે મંદિરેથી દર્શન કરીને ઘરે જતા હતા। તો ઘરે જવામાં દરવાજામાં એક આપણે કૌશિકભાઈનું જે બાપા સીતારામ બધું ફર્નિચર છે ને એની દુકાન છે। તો હાલો આપણે ત્યાં વિઝિટ કરવા માટે આવ્યા છીએ। તો હાલો તમને બતાવું મિત્રો, કબાટ ને એવું બધું રાખે છે, ચાટી પલંગ ને એવું। જો ભાઈ બાપા સીતારામ ફર્નિચર આ રીતનો બોર્ડ છે ને હવે છે ને હાલો દુકાનમાં જઈએ અંદર। તો જુઓ મિત્રો હવે આ રીતની બધી છેટી છે। પાછળ દેખાય કબાટ છે, એ બધી અલગ અલગ છેટી છે।
સરસ મજાની સેટી છે, કબાટ છે, બધું જોઈ શકો છો. આવા બધા કબાટ છે. ઓલો આખો ફોટો પાડ. આ બધા અલગ અલગ ડિઝાઇનમાં કબાટ છે, સેટી છે. સરસ મજાનું બધું છે મિત્રો. તો મિત્રો વ્લોગમાં આગળ બિના રહેજો. બાજો છે કે બાજો. લ્યો મિત્રો, આ રીતના બધા કબાટ સેટી ને એવું બધું છે સરસ મજાનું. તો આ છે આપણે કૌશિકભાઈ બામણિયાનું દુકાન છે, જે હમણાં નવી શરૂ કરી છે એ મિત્રો. તો ક્યારેક આવજો અહીંયા વિઝિટ કરવા માટે. સરસ મજાનું છે બધું. મિત્રો જો હવે આપણે ફાઇનલી છે ને ઘરે પગી ગયા છે, ઘરે આવી ગયા છે ઈ. અને ઘરે આવ્યા હતા નહીના રસોઈ બનાવવા માંડી છે મારા માટે. તો શું કહે છે નહીં, હાલો એને પૂછી. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં જ રહેવાનું. સાહેબ આજ વિયા ગયેલા હતા ભાવનગર. હું એકલી ઘરે હતી. પછી બધું ઘરનું કામકાજ કર્યું. અવનીબેન ને નિશાળે મૂક્યા, બંસીબેન ને રમી ને બંસીબેન બે બેનું ઘરે આપ્યું. અને હવે જો રસોઈ બનાવવા મળી. હું આ ભાવનગર રહેવાનું વહેલા જશે એટલે ભૂખ લાગી છે એટલે વહેલા રસોઈ બનાવીને છે. અને બનાવ્યું દૂધીનું શાક અને રોટલા. જો ભાઈ, દૂધનું શાક મસ્ત બની ગયું છે, રોટલા બની ગયા છે અને ખાવાની મજા આવશે. હવે હાલો બધા ખાવા. એનો બ્લોગ હવે હું પૂરો કરું છું. આયા સ્ટાર્ટ કર્યો ત્યારે તો હું નહોતી, પણ અત્યારે પૂરો કર્યો ત્યારે હું છું. એટલે અત્યારે બ્લોગ અમારો પૂરો થાય છે. અને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય.